બે મિત્ર છે, ચિરાગભાઈ અને હર્ષદભાઈ, હિતેશભાઈ. અચ્છા, ચિરાગભાઈ અહીંયા છે અને હિતેશભાઈ ફાની દુનિયા છોડી અને પરમાત્માનો સન્માન છે. હા હા, એટલે એમના માટે એક આ પોતાની પંક્તિ. ક્યાં છે ચિરાગભાઈ? ક્યાં છે ભાઈ? અહીંયા જવું છે હાજરમાં છે. मेरे दोस्त लौट के आजा, बिन तेरे जिंदगी अधूरी है. हम साया तू मेरी जिंदगी में आया था, तू मेरी जिंदगी में आया. आके तू देख मेरी हालत को, बिन तेरे जिंदगी अधूरी है. मेरे दोस्त लौट के કારણ કે ભાઈબંધી કરવું નથી, એ બી કરજો. એવા મિત્રો રાખજો મિત્રો કે અડધી રાત્રે આપણને કામ લાગે ને એવા મિત્ર રાખવા. એકાદ ખભો એવો રાખવો કે જ્યાં તમે તમારા મિત્રના ખભે માથું રાખી અને તમે રોઈ શકો. કારણ કે મિત્ર તો મિત્ર છે, મિત્ર એડા કીજીએ. હા હા, એવા મિત્રો રાખો ને ભાઈ, હાવત જેવા મિત્ર રાખવાનો હોય. પણ કેવા? मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक से, मुझे ख्वाब से उठा के हरा तेरी यादी को. ये तो खुदा माना याद करेगी दुनिया, मेरा मेरा गुशाना यार मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक से, मुझे ख्वाब से उठा के. जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक से, मुझे ख्वाब से उठा के लगा तेरी यारी को. मैं तो खुदा माना आज करेगी दुनिया, मेरा गुशाना जैसा यार ऐसा यार
કે નાસ્તાનું આયોજન રાખવામાં આવ્યું છે બધા નાસ્તો કરીને ઘરે જાજો પાછા હા ખરેખર બેન તમે મને હમણાં કીધું કે તમે એકે ફોન કર્યો નહીં પણ મને પણ તમારા પર એટલો વિશ્વાસ હતો કે કાર્યક્રમ થાય ને થાય મોદીજીએ કંઈક એનું અંધાર બદલું કીધું ને તો હું તો કીધું વાંધો નહીં તમતાર આપણે અંધારામાં પ્રોગ્રામ ઘરે આવતું છે એટલે જગતમાં ચિરાગ કેશની દોડી જગતમાં ચિરાગ કેશની દોડી અને હિતેશભાઈ અને મારા હર્ષિતાબેન હિતેશભાઈને મિસ કરતા હોય પરમાત્મા એની આત્માને શાંતિ સુગતિ અર્પણ કરે એમના ભાઈ થાય અને એક બેન પોકાર કરતી હોય પોતાના મારી જાય કરીને જ્યારે જ્યારે રક્ષાબંધન આવતી હશે ત્યારે હર્ષિતાબેનને અમારા ભાઈ યાદ આવતા હશે ચિરાગભાઈ યાદ આવતા હશે હિતેશભાઈ યાદ આવતા હશે હર્ષિતાબેન અને હિતેશભાઈ હા ત્યારે એ હર્ષિતાબેન પોતાના મારી ગયા બેનને યાદ કરતી હોય જે પોતાના ભાઈને યાદ કરતી હોય ત્યારે હીરા તારી બેનડી લઈને ઉભી રાખડે હીરા તારી બેનડી લઈને ઉભી રાખડે તારી બેનડી લઈને ઉભી રાખડે મારી આખડે તારી બેનડી ઉભી રાખડે વેલો આવજે વીરા વાટ જુએ મારી આખડી વેલો આવજે વીરા વાટ જુએ યાખડી
એવી અમારા હર્ષિતાબેન હિતેશભાઈને યાદ કરતા હશે, કારણ કે જે રે એ ભાઈ હા દ્રશ્ય કેવું હશે હિતેશભાઈ અને હર્ષિતાબેન તારે આમાં ભાઈ બેન અને માં ત્રણેયનું ગીત છે. આ બહુ સરસ મજાનું આ સોંગ છે, હિન્દી સોંગ છે અને એ રજૂઆત કરેલી છે. ત્યારે અમારા હિતેશભાઈ અને મારા હર્ષિતાબેન પોતાના માડી જાય એમને યાદ કરતી હોય, અમારા હિતેશને યાદ કરતી હોય, પણ ક્યાં हाथों से खिलाएंगे बाहों में झुलाएंगे ममता की मूरत मेरे माँ की परछाई, ममता की मूरत मेरे की परछाई, माँ की परछाई है मेरा भाई, परछाई है मेरा भाई और बड़ा दुनिया में माँ की लगल सजा कोई कहतेगा होती है माँ आखिर क्या होती है દુનિયામાં પ્રેમ ઘણી પ્રકારના પણ ભાઈ બહેનનો પ્રેમ છે ને મિત્રો. કારણ કે બેન ને ભાઈ વાલો હોય ને ભાઈ ને બહેન વાલી હોય, ભલે ગમે તેટલા ઘરમાં લડતા હોય બોલતા હોય, પણ જેથી બેન વિદાય થાય ત્યારે ઈ ભાઈ પોતાનો માડી ગયો વીર ગમે તેવો મરદ ઉછાળો હોય પણ એની આંખમાંથી ધડ 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 આંખોડા વયા જતા હોય, પણ આજે હિતેશ આ માની દુનિયા છોડીને જ્યારે પરમાત્માનો શરણમાં ગયો છે, પરમાત્મા એને એની આત્માને શાંતિ સદગતિ અર્પણ કરે. મારા હર્ષિતાબેન રોતા હૃદય પોતાના ભાઈને યાદ કરતા હોય. ઓ સુરત કા બદૂર બદલ સે ગંગા કા બદૂર બદલ સે सूरज का बदूर बदल से गंगा का बदूर बदल से ये बंधन तो प्यार का बंधन है, जन्मों का बंधन है, बंधन तो प्यार का बंधन है, जन्मों का बंधन है. ममता की मूरत की है तू सबसे प्यारी सूरत, ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत, भगवान नजर आता है जब देखो तेरी सूरत सूरत सूरत. ओ सूरज का बदूर किरण से गंगा का बदूर बदल से, सूरज का बदूर किरण से गंगा का बदूर बदल से ये बंधन तो प्यार का बंधन है, जन्मों का बंधन है,
નુડી જને રડિયામણી એ વડી હરિયાળી ને હેતા પણ ચારણ મીઠા ચારણ પણ ચારણ ગીર નથી મેલવી અરે તારા બહોણી બાધવા અમારા હર્ષિતાબેન પ્રોગ્રામ કરે ભાઈ રાત્રે પ્રોગ્રામ કરવા ને ભાઈ એ નાની માના ખેલ નથી હા રાત્રે અડધી રાત્રે બહાર જાવું અને એ પણ બેન ઉઠીને જાવું બીજા નાની માના ખેલ નથી ભાઈ પણ આ તો જેની માએ હવા છે હુદ ખાધી હોય ને ભાઈ એના કામ છે બધા એટલે એ નથી કરવી કોઈની હાજી રે કરવો એક લિંગજી દાદી રે નથી કરવી કોઈની હાજી રે કરવો એક લિંગજી દાદી રે અકબર ગુસલામ સિંહ રાખતો હોય તારા ગોવિંદે રાણો મારો રાણા હરદિયા મારી મન થાય તો આવી જાઓ મારા વાલા આવી જાઓ જો
આજે નહીં તો કાલે એ તને મારા વિના નહીં હાલે હાલે
એ મેકે મેકા તમારા પ્રેમના વિશે કહું તમારો ભાઈબંધ છે બેન છે વાહ બેનો વાહ બેન નથી લાગતું મારા બેનની ફરમાઈશ છે હા પછી તારી ફરમાઈ પેલા આપણા અક્ષિતાબેનની ફરમાઈશ કરી આપણું જેને બોલાયા છે આ છે આ બધા આપણે ભગવાન તમારા માટે બહુ મોટું કરવાની વાત કહેવાય પણ પછી આમાં ફૂલાઈ ન જવાય અભિમાનમાં હોવું છે અભિમાન આવી ગયું પતી ગયું પછી વાર્તા પૂરી જાય છે આરામ કયા ખૂણામાં કઈ કેનાલમાં જાવ એ નક્કી ન પડે ભજન એક એવી વસ્તુ છે આ સંગીત એક એવી વસ્તુ છે ને ભાઈ ગમે તેવો માણા હોય દુનિયા આખી દરછોડી દીધું હોય ને કદાચ પડી ગયું હોય ને માણા પણ આ ભજન ઊભું કરી શકે એ ભજનની તાકાત છે પેમેન્ટ તો અમે પાર્ટી નહીં ગઈ જે અમારા કસ્ટમર એને પેમેન્ટ કહેવાય ઘરે થોડા પેમેન્ટ કહેવાય આ બીજા વચ્ચે કેમની ઘડિયાળ બતાવી દીધું ભાઈ ટાઈમ થઈ ગયો આ તો ઘર છે એટલા માટે અમારા હર્ષિતાબેનની ફરમાઈશની રજૂઆત કરવી છે ત્યારે ગોરીએ ખીચે દોરી
એમના મમ્મી અને એમના પપ્પા તો આ દુનિયામાં છે નહીં, પરમાત્મા એમની આત્મા શાંતિ છે. સોરી કોણ કંઈક બોલ્યું એટલા માટે. અચ્છા મોટા પપ્પા, સોરી હો મારી ભૂલ, આઈ એમ સોરી. એટલે એમના મમ્મી, એમના પપ્પા અને હર્ષિતાબેન માટે આ ગીત, અને એમના બેન માટે. ક્યાં છે એમના મમ્મી પપ્પા બંને? મમ્મી અહીંયા, પપ્પા બોલો બોલો. જયેશભાઈ, અંકલ આવો બહાર આવો. સોરી વાહ મેચિંગ. આ ગીત નામના પર શું થાય જો મારે કપડા મેચિંગ, દંગડા મેચિંગ, મુઠ્ઠા મેચિંગ, જણા બાજુ તમે ઊભા થઈ જાઓ. હા આ મેચિંગ કહેવાય. જો આ કેટલા વર્ષ થયા તમારા? કેટલા વર્ષ થયા? 47. બાપા 46 વર્ષ થઈ ગયા ભાઈ, પણ તોય હજુ પ્રેમ જોવે એમનો. બાપા લો મેરેજ છે. એટલે પણ પેલા આમની માટે, પછી કપડા છે ને મેચિંગ જ્યારે મારા ઘેર મારા વાઈફ જે હમણાં છે ને એ બી એવું કરે. હું જેવી ટી શર્ટ પહેરું એવા જ કપડાં પહેરે. હા તો હું પ્રોગ્રામમાં નીકળ્યો ને આવો કુર્તો પહેરીને તો તરત તાત્કાલિક ધોરણે ફોટો પાડીને આવ્યો. ખોટું નહીં બોલાય. આમ ફોન પાછો બગડ્યો હતો મળે. હા સેમ સાડી પહેરીને કાઢી લીધી ને તરત. હજુ તો હું તૈયાર થાવ ના તો એની પહેલાં તો એ તૈયાર થઈ ગઈ. મને કે આ કુર્તો પહેરીને પ્રોગ્રામમાં જજો. તો સારું વાંધો નહીં. હા પછી ઘરે આવો પછી વાત કરી બહુ. એટલે મારે કપડા મેચિંગ, નલડા મેચિંગ, મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, નલડા મેચિંગ કરવા મન મળે તો ભવના ફેરા ફરવા દે. મન મળે તો ભવના ફેરા એ ફરવા છે. એમના જમાનો કેવો હશે ભાઈ? આપણો તો કાંઈ નથી. આપણે તો બધું ઢેંકા ઢેંકણ એવું જ ચાલે છે. પણ એમના જમાનામાં જે ગીતો હતા ભાઈ, અરે યાર ક્યાં વાત છે. અત્યારે તો વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, ટ્વિટર છે, ઘણું બધું છે. એમના ટાઈમમાં ટેલિગ્રામ. હા કોલેજ વખતના ગીતો છે ભાઈ બધા એમના. એટલે કારણ જીવનમાં પ્રેમ છે ને તો બધું છે ભાઈ. આ ભલે હું એવું નથી કહેતો કે મેં લવ મેરેજ કરેલી આખી દુનિયા કરે. જેની ઈચ્છા પ્રમાણે જેને જે કરવું એ કરીએ કે, કારણ કે આ તો ભાઈ લોકતંત્ર છે. પણ જ્યાં જેનું મન મળી જાય ને ભાઈ પછી વાર્તા પૂરી થઈ જાય. જિંદગીમાં કોઈ કેવું પાત્ર હોય તમારા કે એક વખત જીવનમાં આવે ને તો આખી જિંદગી તમે મરો ને. એટલે હું તો નથી કહેતો પણ કવિ સંતો મહાત્મા કે જીવનમાં છેલ્લી 7 મિનિટ હોય આપણી પાસે, એ 7 મિનિટની અંદર તમે એને યાદ કરો. બોલો જ્યારે તમારી અંતિમ વેળા હોય ને ત્યારે 7 મિનિટ તમે જે કાંઈ હોય ને એ તમે યાદ કરી શકો. તમારી પાછલી જિંદગી આખી જોઈ શકો કે અમારી ભૂલ ક્યાં થઈ. જો આખી જિંદગી ભૂલ સમજાઈ જાય તો વાંધો ન આવે, ન સમજાય તો શું કરવાનું છે? ચોટાડી શકે જિંદગી. એટલે જે કાંઈ હોય ભગવાને દીધું હોય એ પહેલાં સ્વીકારી લેવું પડે. પછી જ્યાં ત્યાં જવાય નહીં. પછી 5 સ્ટાર હોય તો ભલે, અને 7 સ્ટાર હોય તો ભલે, કે ધાબુ હોય તો ભલે, પણ ઘરનું ભાઈ. એટલે वो मेरी जोर ज़बी तुझे मालूम नहीं, तू अभी तक है हंसी और बेजवान, बात मेरी जान मेरी जाना. અત્યારે મેચિંગનો જમાનો ચાલે છે. આ ગીત આવ્યા પછી નકર તો કોઈ મેચિંગ આ મેચિંગ હતા પણ વર્ષો પહેલા હતા. અત્યારે આ બધો ટ્રેન્ડ નવો, આપણને એવું લાગે કે આ બધું નવું છે. નવું કાંઈ નથી, આ બધું જૂનું જ છે ભાઈ. હા
જામનગરને આ લાયક બનાવ્યા છે ને ધન્યવાદ છે ને ભાઈને છે લંડન મોકલ્યો છે કેટલી મહેનત કરી હશે એમને ખબર હશે દાદાએ બહુ મહેનત કરી જો આ મહેનત કરો ને તો અત્યારે ફળ મળે મને એમ થયું કે મારા દાદાએ ક્યાંક જમીન બમીન મૂકી ગયા પણ બધું સીધા કામ કરી ગયા કારણ કે માલ એ તો મોહબત છે યાર માલ નહીં તો કશું નહીં યાર એટલે ઓરે ઓ બારે વડા તો ઓલા કાલે ઉડી જાગ રે ઓલા મારી હાથો લઈ જાન આદમી જા सूर्य में भर गया मन लाडकी ने मन लाडकी ने नानो कड़ी भरीदारी ने मारो बोली खम्मा घड़ी तूने खम्मा घड़ी मारी लाडकी ने दादी खमा ગીત તો ઘણા બધા એટલે આરતી કરવી છે હા લે દો આરતી હાલો હરમુજી દેવડે અન પૂજવારામો પી પણ મોઢિયાના ગોઢ મટાણ છે સાજા દાદા રાખેશ્વરી કોડિયાના કોડ બિરદી મટાણ છે ઓ બિરદી સાજા દાદા રાખેશ્વરી માટી દીવડા જગમગ જગમગ દીવડા જગમગ જગમગ મારા હનુમાન દાદાની દાય દારજી મારા એ સંકટ મોચનની દાય દીવડા જગમગ
દીવડા જગમગ જગમગ દાદા હું બોલાયો ગુલાબનો દાદા હું બોલાયો રે ગુલાબનો દાદા તમે ફેરો તો આનંદ થાય દાદા તમે ફેરો તો આનંદ આનંદ થાય એ દીવડા જગમગ જગમગ Sabunam